શું તમે જાણો છો, એક ગ્લાસ દૂધ હજારો બાળકોના ભવિષ્યને વધુ મજબૂત બનાવી રહ્યું છે? પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત આશરે 18,000 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે અઠવાડિયામાં 5 દિવસ 200 મિલી પોષણયુક્ત ફ્લેવરવાળું દૂધ આપવામાં આવે છે. ચોકલેટ, મેંગો અને ઇલાયચી ફ્લેવરવાળું આ દૂધ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર છે, જેના કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને શાળામાં નિયમિત હાજરી પણ વધે છે. દૂધ સંજીવની યોજના માત્ર દૂધનું વિતરણ નથી, તે સ્વાસ્થ્ય, શિક્ષિત અને આત્મવિશ્વાસથી ભરપૂર આવતીકાલના નાગરિકોનું નિર્માણ છે. પોષણથી સ્વાસ્થ્ય, સ્વાસ્થ્યથી શિક્ષણ અને શિક્ષણથી વિકાસ. આ છે રાજ્ય સરકારની અસરકારક પહેલ દૂધ સંજીવની યોજના.